નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10માં આપણે વાયરલ ઇન્ફેક્શન એ પાઠ વિશે અભ્યાસ કરતા હતા. આજે એની અંદર જે વ્યાકરણ સમાયેલું છે તેનો અભ્યાસ કરીએ તો તેમાં પહેલો જ પ્રશ્ન, સાચી જોડણીવાળા શબ્દ હોય એ શોધીને આપણે લખવાનો રહેશે. એટલે કે તમને એક શબ્દ ખોટો આપેલો હશે, 3 સામે ઓપ્શન રહેશે, 3માંથી આપણે સાચો શોધીને લખવાનો રહેશે. આપણે આમાંથી સાચી જોડણીવાળો કયો શબ્દ છે તો શરીર શબ્દ. પછી બીજાની અંદર દરિદ્ર ખોટું છે, અપમાનિત ખોટું છે, માલિક ખોટું છે, ઓફિસ શબ્દ સાચો છે. એ ત્રીજાની અંદર પરસેવો ખોટું છે, સ ઓલો આવશે, ક્રૂર ખોટું છે, સ્થૂળ ખોટું છે, હોસ્પિટલ સાચું છે. નિયમિત તો નિયમિત શબ્દ સાચો છે. કાર્ડિયોગ્રામની અંદર આમ આવશે, ફરિયાદ આમ આવશે, સૂચન આમ આવશે. એટલે 3 ખોટા છે, નિયમિત સાચું છે. સમયાંતરે ખોટું છે, વૃદ્ધો સાચું છે, નિશાની આમ આવશે. અને કાર્ડિયોગ્રામ આપણે જોયું હતું મેં તમને કે બે એક જ જેવી આવશે. અને એ પર પાઠ પર ચલાવતા એટલે મેં વારંવાર તમને કીધું હતું કે આ જોડણી સાચી રાખજો. છતાં પણ તમારે કોમેન્ટ બોક્સની અંદર તમારે લખવાનું કાર્ડિયો શબ્દ કેમ આવે. એના પછી શારીરિક શબ્દ એ સાચો છે. કયો સાચો છે તો પહેલો શબ્દ. પછી શારીરિક ખોટો છે, આ પણ ખોટો છે અને આ પણ ખોટો છે. એટલે ખાસ આપણે ધ્યાન રાખશું. એના પછી તમને સાચી જોડણી નથી, એટલે કે બધી સાચી એમાં એક ખોટી છે, તો એમાં કઈ આવશે? સ્વીકાર શબ્દ. સ્વીકાર હંમેશા આમ આવે. એના પછી સૂત્ર સાચું છે, વિવેકાનંદ સાચું છે. ઉપનિષદની અંદર નાનું આવશે, ગીતા સાચું છે. નિયમની અંદર આમ આવશે, એટલે એ ખોટું છે, બીજું બધું સાચું છે. પરિસ્થિતિ સાચી છે, ગુટકા પણ સાચું છે. પછી આવશે સાચો નથી શબ્દ એવો છે, ખોટો છે. એટલે ખજૂર સાચું છે. પછી અંજીર ખોટો છે, અંજીર આમ આવશે. કાજુ અને વાનગી સાચું છે. રિસેપ્શન સાચું છે. છૂટાછેડા સાચું છે. પછી એસિડિટી એ પણ સાચું છે. અને માનસિક ખોટું છે, માનસિક. એના પછી વાયુ સાચો છે. ધૂમ્રપાન ખોટો છે, ધૂમ્રપાન. પત્ની અને પરિવાર સાચું છે. વિદ્યાર્થી મિત્રો, એના પછી ધ્વનિ સ્પષ્ટ કરો. એટલે કે જે સ્વર અને વ્યંજન તમને આપેલા હોય એને આપણે છૂટા પાડવાના છે. જો આની અંદર કાર્ડિયોગ્રામ આવી ગયું છે. આગળ આપણો પ્રશ્ન હતો જે તો કાર્ડિયો કેમ આવશે આપણે જોયું. તો ક પછી મોટી ઈ આવી, ખોડો ક કરશું ફરજિયાત. પછી શું છે તો કે ડ મૂકશું. પછી કેવી ઈ છે? નાની ઈ છે, તો નાની ઈ મૂકશું આપણે. નાની ઈ હંમેશા આવી જ આવશે, મોટી ઈ આવી આવશે. એના પછી શું આવશે તો કે યા, તો ય આવશે અને કાનો માત્ર લાગેલો આ આવશે. અને રૂ આવશે અને માથે મીંડું એટલે આની ઉપર પણ મીંડું કરશું. એના પછી ઈર્ષા. જોડિયા શબ્દો ખાસ આપણે ધ્યાન રાખશું. તો ઈર્ષાની અંદર ઈ, પછી શું બોલાય છે? ર. પછી કયો સ છે? ષટકોણીયો સ છે. અને પછી ય છે. જોડાયેલા શબ્દ ત્રણેય સાથે આવશે. ઈર્ષા. રેપ શબ્દ ર બોલાય પહેલો, એટલે આપણે ર કર્યો પહેલો. વ્યક્તિ. વ્યક્તિ. વ્ય અને ક્ય. એના પછી પ્ર અને જા. ધ અને મોટું હોય ધૂમ્ર, મ્ર બોલાય, ધૂમ્ર. સંધિ છોડો. તો એની અંદર આપણે ખાસ મોસ્ટ આઈએમપી શું પ્લસ અસ એના નિયમો છે. જ્યારે આના સંધિના નિયમો તમને લખાવીશ એટલે એના નિયમો તમને ખબર પડી જશે કેમ. એના પછી વિવેક વત્તા આનંદ એટલે વિવેકાનંદ. પ
ભજન પ્લસ આનંદ એટલે ભજનાનંદ. સત મોસ્ટ ટાઈમ શબ્દ. એક આ હતો અને એક આ હતો. બંને આપણે યાદ રાખશું. શ્રદ્ધા સત વત્તા ધા. કટ વત્તા અક્ષ એ પણ આપણે યાદ રાખવું. કટ વત્તા અક્ષ કટાક્ષ. સમય વત્તા અંતર. એના પછી સંધિને જોડો. નિશ પ્લસ રોગી નિરોગી. પ્રતિ વત્તા એક પ્રત્યેક. સમ પ્લસ અર્પણ સમર્પણ. હવે આમાંથી ઓમાં પૂછી શકે અને એમાંથી આમાં પૂછી શકે. પછી તંદુરસ્ત તો તંદુરસ્ત અને આત્મા તો આધ્યાત્મ કહીએ આપણે. આધ્યાત્મ. અનાથાશ્રમ. એના પછી સમાસના પ્રકારો તમારે આપવાના છે. ઘરડા ઘર. ઘરડાને રાખવા માટેનું ઘર તો એની અંદર આવશે મધ્યમ પદ લોપી. પછી વેદ ઉપનિષદ અને ગીતા ત્રણની અંદર અને આવશે તો દ્વંદ્વ. પાચન શક્તિ પાચન પૂરું પાડતી શક્તિ મધ્યમ પદ લોપી. એના પછી આવશે રાવણનો વધ તત્પુરુષ સમાસ. જીવન શ્રાદ્ધ તો જીવનનું શ્રાદ્ધ. જીવન શ્રદ્ધા તો જીવનની શ્રદ્ધા અથવા જીવન માટે શ્રદ્ધા કહી શકીએ. ભજન આનંદ. ભજનમાંથી મળતો આનંદ એટલે મધ્યમ પદ લોપી. એના પછી વિદ્યાર્થી મિત્રો સમાસના ઉદાહરણો આપણે લખવાના છે. તો દ્વંદ્વ સમાસ આજ અને કાલ. મધ્યમ પદ લોપી અનાથાશ્રમ જોયો. તત્પુરુષ હૃદયનો રોગ. ઉપદ અહંકાર અહંકાર. અહંકાર એટલે એ ઉપદ થશે અને બહુવ્રીહ એક ધારું એ બહુવ્રીહ. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 8ની અંદર આપણે ક્રિયા વિશેષણ શોધીને લખવાનું છે. સાથે સાથે વિશેષણ તો હશે જ પણ કેવું હશે? ક્રિયા વિશેષણ. દર્દીઓને કારણે આજકાલ સમયવાચક ક્રિયા વિશેષણ. બે જ શબ્દો અચૂક પડે છે જે વાયરલ ઇન્ફેક્શન. માણસ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક તો એ પણ શું છે? નિર્દયતાપૂર્વક રીતિવાચક ક્રિયા વિશેષણ. તેણે મુલાકાતમાં જણાવ્યું કે હવે તેણે સિગારેટની સંખ્યા ઘટાડી નાખી છે તો હવે. કાર ખોટવાઈ પડે તો એનો માલિક થોડોક શરમાય છે. કેવો? સમયવાચક અથવા પ્રમાણવાચક કહીએ આપણે. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. શેમાં? તો ટ્રેનમાં. એના પછી વિદ્યાર્થી મિત્રો માંગ્યા પ્રમાણે કરો. તો એની અંદર આપણે જોઈએ હવે તેણે સિગારેટની સંખ્યા ઘટાડી. સિગારેટ આપણે યાદ રાખશું. સિગરેટ નહીં સિગારેટ. તો સિગારેટની સંખ્યાને કર્મણી વાક્ય લખવાનું છે. તો કર્મણી વાક્ય આપણે શું આવે? કરતા હોય ને થી થકી વડે લાગે અને એની અંદર ફરજિયાત શું હોવું જોઈએ? કર્મ હોવું જોઈએ. તો હવે તેણે હતું કરતા હતો તો તેણાથી થઈ ગયું. થી થકે વડે લાગ્યું અને શું? સિગારેટ એટલે સિગારેટ તો કર્મ આવવું જોઈએ. તેણે તેનાથી હવે તેનાથી સિગારેટની સંખ્યા ઘટાડાઈ છે. એના પછી ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા. કેવું વાક્ય? પ્રેરક વાક્ય. પ્રેરક વાક્ય એટલે એક માણસ બીજા માણસ પાસે કામ કરાવે તો એના પ્રેરક કહીએ. અને એ વ્યક્તિ જો ત્રીજા પાસે કામ કરાવે, હું કહું તમને તમે બીજા પાસે કરાવો તો પુનઃ પ્રેરક કહીએ આપણે. તો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરાવતા બીજા પાસે. પ્રશ્ન નંબર 10. નીચેના વાક્યોમાંનો અલંકાર ઓળખાવો. સમર્પણ એ જ શું છે? સમર્પણ એ જ એટલે ઉપમેય એ જ ઉપમાન છે. રૂપક અલંકાર.
એ જ સ્નેહ, એ જ ડિવિડન. સિગારેટના ધુમાડા પરની બેચેનીનું જ વાયુ સ્વરૂપ છે, એનું એ જ ઉપમેય અને ઉપમાન બંનેને એકસાથે, એટલે એ પણ કયો થશે? રૂપક અલંકાર થશે. એના પછી અલંકારનું ઉદાહરણ શોધીને લખવાનું છે. રૂપક અલંકાર. આપણે તાણ નામની વાંસા વગરની ચૂડેલનો નાશ કરવાનો છે. હવે ચૂડેલ વાંસા વગરની અને આપણે તાણ નામની, એટલે બંને જો રૂપક કોને કહી શકીએ? રૂપમે અને બંનેના ગુણ સરખા હોય, બંને એક જ હોય, સમાન હોય. તો આની અંદર તાણના ગુણ સરખા છે અને ચૂડેલના, બંનેના ગુણ સરખા છે. પછી વ્યાસ્તુતિ અલંકાર. પહેલાં વખાણ અને પાછળથી અને નિંદા હોય. રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે તેને બેઠાડુપણું કહે છે. શરૂઆતમાં તો એના વખાણ છે, પણ પાછળથી શું કર્યું છે? નિંદા કરી છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 12, જે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. હૃદયના ધબકારા આલેખન માટેનું યંત્ર કાર્ડિયોગ્રામ. મહેમાનોની મહેમાનગતિ કરનાર યજમાન. અને વૃદ્ધજનોને રહેવાનું સ્થળ ઘરડાઘર અથવા વૃદ્ધાશ્રમ કહીએ તો કંપનીના શેર દીઠ અપાતું વ્યાજ મોસ્ટ આઈએમપી ડિવિડન્ડ. રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવાણુ એને વાયરસ કહીએ. વ્યંગમાં કહેવું તે કટાક્ષ. જેની કોઈ સંભાળ રાખનાર નથી તે, તો એને અનાર્થ કહીએ. જેનામાં કોઈ રોગ નથી તે નિરોગી. હવે એના પછી આવશે પ્રશ્ન નંબર 3. તો પહેલો જ છે રૂઢિપ્રયોગ. પરસેવો છૂટી જવો એટલે ખૂબ ગભરામણ થવી. તેનું વાક્ય: જંગલમાં એકાએક વાઘને સામે જોતા જ મુસાફરોને પરસેવો છૂટી ગયો. હવે વાક્ય તમે તમારી રીતે કોઈ પણ લખી શકો. સંકટ સમયની સાંકળ. તો મુશ્કેલીના સમયે ખૂબ જ ઉપયોગી, એમ પણ આપણે લખી શકીએ. તો દીનનાથની જીવનભરની બચત તેમની માંદગી વેળા સંકટ સમયની સાંકળ બની રહી છે. એના પછી મન ભાંગી પડવું, નિરાશ થઈ જવું. તો એનું વાક્ય: આખું વર્ષ સખત અભ્યાસ કરવા છતાં પરીક્ષામાં નાપાસ થવાથી વિદ્યાર્થીનું મન ભાંગી પડ્યું. પ્રશ્ન 4. મનના મેલા હોવા, ખરાબ દાનતના હોવા આપણે કહી શકીએ. મનના મેલા માણસો ક્યારેય સુખી થતા નથી. સળી કરવી એટલે અટકચાળું કરવું અથવા હેરાનગતિ કરવી. દરેક વખતે સળી કરીને દૂર જતા રહેવાની ધ્રુવીલની ટેવ મિત્રો જાણે છે. એના પછી સમજણ છૂટવી એટલે ડહાપણ ન રહેવું. તો 60 થતાં એટલે 60 વર્ષની ઉપરના થતાં જાણે ધનપતરાયની સમજણ પણ છૂટી ગઈ લાગે છે. હવે એનામાં સમજણ શક્તિ એટલી બધી રહી નથી. એના પછી 7. દાવ પેચ રમવા, યુક્તિ પ્રયુક્તિ કરવી. પોતાનું ધાર્યું કરાવવા ઘણા લોકો ઘરમાં દાવ પેચ રમીને ઘર ખોતા હોય છે. છળ કપટમાં રાચવું, છેતરવામાં બીજા વ્યક્તિઓને કઈ રીતે છેતરવું એમાં વ્યસ્ત રહેવું. છળ કપટમાં રચનાર વ્યક્તિ ક્યારેય સુખી થઈ શકતો નથી. સૂંગ હોવી મોસ્ટ આઈએમપી. સૂંગ હોવી એટલે ચીડ ચડવી. તો વાતે વાતે જૂઠું બોલનાર પ્રત્યે સૂંગ હોવી એ સાચા માણસની નિશાની છે. એના પછી પ્રશ્ન નંબર 14, જે સમાનાર્થી શબ્દ લખો. એ પણ આપણે પરીક્ષાની અંદર પૂછાય છે. તો ગૌરવ એટલે આદર અને મહત્તા. સંમતિ તો મંજૂરી. ઇન્સાન માણસ. પાંગડું અપંગ. સ્વસ્થ તંદુરસ્ત.
પ્રહાર, ઘા. પછી અહંકાર એટલે અભિમાન, અને સંકટ શબ્દનો સમાનાર્થી શબ્દ એટલે આફત, મુસીબત આપણે એને કહી શકીએ. એના પછી વિરુદ્ધાર્થી શબ્દ તમારે લખવાના રહેશે. તો એમાં અપરાધ એટલે બિન અપરાધ કહીએ આપણે, અથવા નિરપરાધી કહીએ. ગંદુ એટલે સ્વચ્છ, ભણેલા તો અભણ. સ્થૂળ એટલે જાડું, તો જાડાનું વિરુદ્ધાર્થી શું થાય? સૂક્ષ્મ એટલે હાવ ઝીણું, નાનું. તંદુરસ્ત એટલે ના તંદુરસ્ત, બીમાર કહી શકીએ. સમજણ, ગેરસમજણ. અહંકાર, નિરઅહંકાર, યજમાન. મહેમાન, દરકાર, બેદરકાર. શરમ, બેશરમ, માંદું, સાજું. સ્વીકાર, અસ્વીકાર. અને નિરોગી તો રોગી, નુકસાન તો ફાયદો. આમાં સ્વચ્છ તો અસ્વચ્છ, અને અસહ્ય તો સહ્ય. વિદ્યાર્થી મિત્રો, આની અંદર એક શબ્દ વિશિષ્ટ હતો, એક યજમાન અને મહેમાન. હવે યજમાન એટલે શું? તો કે મહેમાન જેના ઘરે ગયો હોય એને યજમાન એટલે ઉતારો આપનાર વ્યક્તિને યજમાન કહે છે. તો સામે મહેમાન એટલે જેના ઘરે જે વ્યક્તિ આવ્યો હોય એને મહેમાન કહેવામાં આવે છે. એના પછી પ્રશ્ન નંબર 16, નીચેના શબ્દોના અર્થભેદ આપો. એટલે બે શબ્દો એક જ જેવા હશે પણ જોડણી અથવા એના અર્થ બે નીકળી શકે. તો માદા અને માંદા. તો માદા એટલે સ્ત્રી જાત કહીએ આપણે, અને માંદા એટલે બીમાર. એના પછી ખાંસી અને ખાંસી. ખાંસી એટલે ઉધરસ, અને ખાંસી એટલે બરોબર અને યોગ્ય. પછી બેદરકાર એટલે અને બેદરકાર. સ્વચ્છંદી, પોતાનું ધારું જ કરનાર હોય ને, પોતાનું ધાર્યું કરાવે એને સ્વચ્છંદી આપણે કહીએ. સ્વચ્છંદી એટલે એટલે પોતાની મરજી પ્રમાણે જ કરાવવાનું, એને સ્વચ્છંદી કહીએ. અથવા પોતાનું ધારું જ કમાનવું, કે હું કહું એમ, બીજું નહીં, એને સ્વચ્છંદી પણ કહી શકીએ. અને બેદરકાર એટલે કાળજી વિનાનું. એના પછી આવશે નશો અને નશો. એક નશો જે સો આવશે પેલો, જે કેફ કહેવાય એને, એ નશો, કેફી દ્રવ્યો કહીએ. અને બીજો નશો એટલે શરીરની અંદર રગ, જે સ્નાયુ આવેલા હોય તેને આપણે કહીએ. એના પછી આવશે નાસ્તો અને નાસોતો. નાસ્તો એટલે શિરામણ અથવા હળવું ભોજન કહીએ આપણે એને, અને નાસ્તો એટલે દોડતો, ભાગતો. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોશું 6 નંબરનો અર્થભેદ, શરત અને શરત. જો પહેલામાં સો કયો છે? તો શરણાઈવાળો સો છે. તો એ શરત એટલે હોડ અને કરાર કહીએ આપણે એને, જે સોગંદનામું કહીએ. અને આ શરત એટલે ધ્યાન અથવા સ્મૃતિ. એના પછી વિદ્યાર્થી મિત્રો આવશે નીચેના શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય લાગ્યા હોય તે શબ્દ શોધીને લખવાના. પૂર્વ એટલે આગળ, એટલે જે પણ શબ્દની આગળ મુખ્ય શબ્દ હોય એની આગળ જ્યારે પ્રત્યય લાગે તો એને આપણે તો પૂર્વ પ્રત્યય કહીએ છીએ. હવે ઉદાહરણ તરીકે શરીર શબ્દ છે, શારીરિક શબ્દ છે, તો શારીરિકની અંદર મુખ્ય શબ્દ શું છે? શરીર. તો શરીર શબ્દની પાછળ ઈક પ્રત્યય લાગ્યો હોય એટલે પાછળ લાગ્યો, એટલે આપણે એને પર પ્રત્યય કહીશું. રોકાણ, તો રોકાણની અંદર રોકવું શબ્દ છે, અણ પ્રત્યય લાગ્યો એટલે એ પણ પાછળ લાગ્યો હોય. તો પછી આવશે નિરોગી, નીર શબ્દ, અને ઓગી પાછળ લાગ્યું હોય, તો એ પણ પર પ્રત્યય કહીશું. નિરોગી, રોગી શબ્દ છે
અને એની આગળ ની આગળ લાગ્યું હોય એટલે એ આવશે નિરોગી. પ્રસન્નતા, પ્રસન્નતા આખે આખો મુખ્ય શબ્દ હોય. એના પછી અસહ્ય, સહ્ય શબ્દની આગળ અ લાગ્યો હોય એટલે એને પૂર્વ પ્રત્યય કહીશું. જારવું એ શબ્દ મુખ્ય છે, એની પાછળ લાગ્યો હોય. બહેન શબ્દ મુખ્ય છે, પણ પાછળ લાગેલું છે. સમજ, સમજ શબ્દ મુખ્ય છે, અણ શબ્દ પાછળ લાગ્યો છે એટલે એને પૂર્વ પ્રત્યય કહેવામાં આવે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો, નીચેના શબ્દોમાંથી પર પ્રત્યય એટલે કે કોઈ પણ મુખ્ય શબ્દની પાછળ જ્યારે પ્રત્યય લાગેલો હોય એને આપણે પર પ્રત્યય કહીએ છીએ. તો એવા કયા શબ્દો છે ચલો આપણે જોઈએ. સમજણ, સમજ શબ્દ મુખ્ય છે, એની પાછળ અણ શબ્દ લાગ્યો. સવિનય આગળ લાગ્યો છે સ, અભણની અંદર અ આગળ લાગ્યો છે, નાથની અંદર આગળ અ લાગ્યો છે. પછી આવશે લખ શબ્દ, પાછળ લાગ્યો છે, લખાણ થઈ ગયું. આમાં અભય, અભણની અંદર અ આગળ લાગ્યો છે, અસહ્યની અંદર અ આગળ લાગ્યો છે. અને કટ અક્ષ, કટ અક્ષ શબ્દ છે તો એની અંદર પણ પાછળ લાગ્યું, આગળ લાગ્યું છે, તો એની અંદર શું આવશે? લખાણ શબ્દ આવશે. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો વાયરલ ઇન્ફેક્શન પાઠ કે જેની અંદર ગુણવંત શાહે વાયરલ ઇન્ફેક્શનની અંદર મરો ત્યાં સુધી જીવો તેમાંથી લેવામાં આવ્યો છે. સાહિત્ય પ્રકાર નિબંધ છે, લેખક ગુણવંત શાહ છે. અને પાઠની અંદર હજુ પણ કહી દઉં કે વાયરલ ઇન્ફેક્શન પાઠમાં લેખકે માનવીની આરોગ્ય પ્રત્યેની જે બેદરકારી પ્રત્યે ધ્યાન દોર્યું છે. એટલું જ નહીં પણ સમાજની અનેક મર્યાદાઓ તરફ પણ આંગળી ચીંધી છે. જેવા કે પાન, ગુટકા, સિગારેટ વગેરે વ્યસનો અને સ્વચ્છતા પ્રત્યે આપણે જે બેદરકારી અને આરોગ્ય પ્રત્યે જે આપણે બેદરકાર છીએ તેના વિશે પણ પાઠની અંદર સમજાવવામાં આવ્યું છે. એટલે કે પાઠની અંદર એક પંક્તિ આવતી કે પહેલું સુખ તે જાતે નર્યા, એ સત્યને આપણે હજુ સુધી પામી શક્યા નથી. એટલે કે આપણે નિરોગી કેમ રહેવું જોઈએ એ હજુ આપણે પ્રથમ પંક્તિ સમજી શક્યા નથી. આ નિબંધનો મુખ્ય સંદેશ રહેલો છે. સ્વચ્છતાનું મહત્ત્વ સમજવું અને દુર્વ્યસનોથી દૂર રહેવું. કેવળ નિર્વ્યાજ પ્રેમ જ માનવીના જીવનને સમૃદ્ધ અને સુંદર બનાવે છે. લેખકે રસાળ શૈલીની અંદર અને ઘણા બધા કહેવાના ભાવાર્થોના વાક્યોની સાથે સાથે આપણને લોક જાગૃતિનું અનન્ય કાર્ય પણ લેખકે આ પાઠની અંદર કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણો પાઠનો ભાવાર્થ. આના પછી આપણે 7મો પાઠ કાવ્ય છે એવો ગુજરાતી, સરસ મજાનું આપણું ગુજરાતી કાવ્ય છે, એના વિશે આપણે અભ્યાસ કરશું. ત્યાં સુધી અસ્તુ.